નમસ્કાર મિત્રો, એનબીટીવી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાંથી એક ખેડૂતને ખેતર જવાનો રસ્તો છીનવાઈ જતા ખેડૂતો મુખ્યમંત્રીને ભાવુક પોસ્ટ કરીને ખેતર જવા માટે હેલિકોપ્ટરની પણ માંગ કરી। અમદાવાદમાં પોલીસને જ પોલીસ બનીને છેતરવાનો મોટો પ્રયાસ, તપાસનો ભાંડો ફૂટ્યો, નકલી પીએસઆઈ સામે ફરિયાદ નોંધાઈ। ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી। 19 ડિસેમ્બરે સાંજે જાહેર કરાયેલી યાદીમાં 4.34 કરોડ મતદારોના નામ નોંધાયા, જ્યારે 73.73 લાખ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। 2040 સુધીમાં ભારતમાં કેન્સરના દર્દીઓ વધીને 20 લાખ થઈ શકે તેમ। વિશ્વમાં દર વર્ષે કેન્સરના 2 કરોડ કેસો સામે આવ્યા। ઓછી ઉંમરના પણ કેન્સર થવાના વધતા કેસો મળ્યા। ત્યારબાદ મિત્રો કપચી ભરેલી ટ્રક પલટી ખાઈ જતા કારની ધૂળધાણી કરી નાખી। રાજસ્થાનમાં એક જ પરિવારના 4 લોકો મોતને ભેટ્યા। તો મિત્રો હવે 2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ। સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ અને મિત્રો એના પાછળ રિચાર્જ પણ 2026માં મોંઘા થઈ રહ્યા છે। તો મિત્રો હાલ અત્યારે ગુજરાતના દરેક ગામડાના ખૂણાના લોકો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે મિત્રો સરપંચ પતિ પ્રથા મુદ્દે NHRC ની લાલામ કરવામાં આવી છે। એટલે કે ગુજરાત સહિત 34 રાજ્યને સમન છે, જેલની હવા પણ ખાવી પડશે। અને મિત્રો હાલ અનેક ગ્રામ પંચાયતોમાં મહિલાઓના બદલે સરપંચ પતિ, ભાઈ કે અન્ય કોઈ વહીવટી કરી રહ્યા છે। એટલે હવે મિત્રો ખાસ ચેતી જજો અને જેલની હવા ખાવા તૈયાર રહેજો। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। 2026માં મિત્રો મોટો ફાયદો થવા જઈ રહ્યો છે, એટલે કે 1 જાન્યુઆરીથી CNG અને PNG ના ભાવ ઘટશે। મિત્રો નવી ટેરિફ સિસ્ટમના કારણે સામાન્ય લોકોને થઈ શકે છે મોટો ફાયદો। ગુજરાતમાં હાલ અત્યારે મિત્રો વધી ગયેલા સિંગતેલના ભાવ અને ગૃહિણીઓની બજેટની ચિંતા વધારી। ત્યારે મિત્રો ખાદ્ય તેલના ભાવમાં જોવા મળી વધઘટ, સિંગતેલના ભાવમાં વધારો, જ્યારે કપાસિયામાં થયો ઘટાડો। સિંગતેલના ભાવમાં 15 રૂપિયાનો વધારો થતા ડબ્બાનો ભાવ 2525 થી લઈને 2605 રૂપિયા પહોંચી ગયો, જ્યારે કપાસિયા તેલના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો થતા ડબ્બાનો ભાવ 2160 થી લઈને 2210 રૂપિયાએ પહોંચ્યો। મિત્રો સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની મોટા પ્રમાણમાં ખરીદીના લીધે ઓપન યાર્ડમાં મગફળીના ભાવમાં વધારો જોવા મળ્યો। તો હાલ અત્યારે મિત્રો ગુજરાત રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો। GASP કેડરના 8 અધિકારીઓની વિવિધ જિલ્લાઓમાં RACની ખાલી જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવી। ત્યારબાદ મિત્રો અમરેલીમાં પુત્ર પારખી પરણેતરને ભગાડી જતા પિતાએ ટ્રેન નીચે જમ્પ લગાવીને કર્યું મોતને વાલું। અને મિત્રો અમરેલીમાં અકસ્માતના 3 ઘટના સામે આવી। રાજુલામાં પત્ની બાળકો રિસાઈને અલગ રહેતા હોવાથી મિત્રો વૃદ્ધે ગળો ફાંસી ખાઈ લીધો। તો રાજકોટથી મોટા સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં ઇન્ડિયન બેંકના લોકરમાંથી 65 લાખના દાગીનાની ચોરી અંગે ગુનો નોંધાયો। બેંકના મહિલા આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજર આરોપી। તો મિત્રો સમાચારમાં આગળ વધતા પહેલા તમને એક અપીલ કરવા માંગુ છું કે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। સાબરકાંઠાના ઈડરમાં એસીબીની મોટી રેડ, ભાજપ યુવા મોરચાના આગેવાન અને મહિલા કર્મચારી 1.25 લાખની લાંચ લેતા ઝડપાયા। તો અમદાવાદથી બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં ડમ્પર ચાલકનો મોટો આતંક જોવા મળ્યો। અનેક વાહનોને અડફેટે લીધા, લાખોનું નુકસાન। અમદાવાદમાં બેફામ દોડતા ભારે વાહનો નિર્દોષ નાગરિકો માટે જોખમી બની રહ્યા છે। વડોદરા પોલીસે જુદા જુદા રાજ્યોમાંથી લાંબા સમયથી વોન્ટેડ વધુ 14 આરોપીને પત્તો લાગ્યો। 14માંથી 7ના મોત। ત્યારબાદ મિત્રો અમદાવાદીઓ પાસેથી 1 વર્ષમાં GSTના 33,722 કરોડ રૂપિયા વસૂલાયા। આ મામલે મિત્રો સુરત બીજા અને વડોદરા ત્રીજા ક્રમે।
અમદાવાદમાં ભાજપ કાર્યકરની હત્યા કેસમાં મોટો ચુકાદો આવ્યો સામે. મોન્ટુ નામદાર સહિત 4 આરોપીઓને આજીવનની કેદ. ત્યારબાદ મિત્રો અમદાવાદમાં નિવૃત્ત વ્યક્તિને ડિજિટલ અરેસ્ટ કરી લાખો રૂપિયા પડાવ્યા. સુપ્રીમ કોર્ટના નામે નકલી ડોક્યુમેન્ટ બતાવી કરી ઠગાઈ. સાબરકાંઠાના હાલોલ એસટી ડેપોમાં ધોરણ 11ના વિદ્યાર્થી પર થયો જીવલેણ હુમલો. વિડીયો થયો વાયરલ. મધ્યપ્રદેશના 6 બાળકો સાથે HIV પોઝિટિવ આવતા કળભળાટ. બ્લડ બેંક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. 313 કિલો ચાંદી અને 7 કરોડનું સોનું, 5 કરોડ રૂપિયા રોકડા. ટ્રાવેલ એજન્ટના ઘરે મળી આવ્યો ખજાનો. ડંકી રોડ કેસ. દિલ્હીમાં દરોડા પાડીને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલનારી ગેંગ વિરોધી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી. તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી આવ્યા. વધુ કમાણી કરવાની લાલચમાં કેટલાક લોકો દ્વારા ભેળસેળ યુક્ત ખાદ્ય, કોસ્મેટિક પ્રોડક્ટ સહિતનું વસ્તુનું ગેરકાયદેસર ઉત્પાદન કરતા હોય છે. ત્યારે મિત્રો સુરતમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સ્કિન ક્રીમ બનાવતું કારખાનું પકડાયું. ભાવનગરમાં ફરી હિટ એન્ડ રન જોવા મળ્યો. વાઘાવાડી રોડ પર બાઇક ચાલકે રોંગ સાઇડમાં 2 યુવતીને અડફેટે લેતા એકનું મોત. મિત્રો આ સમાચાર ગુજરાતના દરેક ગામડાના સરપંચ સુધી પહોંચાડી દેજો, કારણ કે સરપંચ પતિ પ્રથા મુદ્દે NHRCની લાલ આંખ જોવા મળી. ગુજરાત સહિત 34 રાજ્યોને સમન્સ, જેલની હવા પણ ખાવી પડશે. હવે મિત્રો હાલ અનેક ગ્રામ પંચાયતોમાં મહિલાઓના બદલે સરપંચ પતિ અથવા ભાઈ કે અન્ય કોઈ વહીવટ કરી રહ્યા, એટલે હવે ખાસ ચેતી જજો, નકે જેલની હવા ખાવા તૈયાર રહેજો. સાયબર માફિયાઓએ મિત્રો અમદાવાદને બાનમાં લીધો. પોલીસ લાચાર. ગૃહમંત્રી અમિત શાહના મત વિસ્તારોમાં પણ 19 સ્કૂલો, ગાંધી આશ્રમ અને સાબરમતી જેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના 2 ઈમેલ મળતા હલ્લાબોલ મચી ગયો. રાજધાની દિલ્હીમાં સતત વકરી રહેલા વાયુ પ્રદૂષણ અને ઝેરી હવાના કારણે દિલ્હી સરકારે આજથી PUC નહીં હોય તો પેટ્રોલ નહીં મળે. શ્રમિકોને 10,000 રૂપિયાની સહાય. દિલ્હીમાં આજથી નવા પ્રતિબંધ લાગુ. સ્ટડી વિઝા પર રશિયા ગયેલા ઉત્તરાખંડના એક વિદ્યાર્થીનું રહસ્યમય સંજોગોમાં મોત થતા તેનો મૃતદેહ વતન પરત લાવવામાં આવ્યો. કર્ણાટકના સંવેદનશીલ વિસ્તારોમાં ચાઇનીઝ GPSથી સજ્જ પક્ષી મળી આવ્યો. સુરક્ષા એજન્સી એલર્ટ. ભારે હોબાળા વચ્ચે જી રામજી બિલ લોકસભામાં પાસ. ગૃહમાં બિલની કોપી ફાડી નાખી હતી. જ્ઞાતિ વિશે અપશબ્દો ખાનગીમાં કવ્યા કે જાહેરમાં, તેનાથી નક્કી થશે કેસ. 31 વર્ષ જૂના કેસમાં રાજસ્થાન હાઈકોર્ટનો મોટો ચુકાદો. તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી આવ્યા છે. હાઈવે પર અકસ્માત થાય તો મદદ કરનાર રાહતવીરને મળશે 25,000 રૂપિયાનું ઇનામ. નીતિન ગડકરીની મોટી જાહેરાત. ત્યારબાદ મિત્રો કંગાલ પાકિસ્તાન હવે પાણી માટે વળખા મારશે. ભારત બાદ હવે તાલિબાન સરકારે લીધો મોટો નિર્ણય. હિજામ વિવાદ વચ્ચે અચાનક CM નીતિશ કુમારની સુરક્ષા વધારવામાં આવી. સોશિયલ મીડિયા પર મળી હતી ધમકી. ત્યારબાદ મિત્રો અકસ્માત બાદ 7 દિવસ સુધી મફત સારવાર આપશે હવે સરકાર, અને હોસ્પિટલમાં દાખલ થયાના પહેલા 7 દિવસ માટે મહત્તમ 1.5 લાખ સુધીની રોકડ સહિત સારવાર મળશે. કેનેડામાં મિત્રો 5 ગુજરાતીની ધરપકડ કરવામાં આવી. એમેઝોનનું ₹17 કરોડનું ફુલેકું ફેરવ્યું. તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. મિત્રો ડેલી 6 વાગે સવારમાં સમાચાર જોવા માટે આપણી YouTube ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.